ફરિયાદી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી કે એક્સપોર્ટ માટે ટ્રાન્સપોર્ટ કરાયેલા સીલબંધ કન્ટેનરમાંથી ઈસબગુલ તથા તલ ચોરી થઈ હતી। ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ મુદ્દે મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો। ચોરીનો કુલ મુદ્દામાલ 45,51,178 જેટલો હતો। પોલીસે મહાનિરીક્ષકની શ્રી ચિરાગ કોરડિયા, પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા આરોપીઓને ઝડપવા માટે કડક સૂચનાઓ અપનાવવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ઠુમર અને સર્વેલન્સ સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી ઓપરેશન હાથ ધર્યું હતું। આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પકડાયેલા આરોપીઓમાં અબ્દુલ ગફુર આમદ હાલેપોત્રા, વિવેકભાઈ ઉર્ફે વિકી વાણંદ અને ધ્રુવરાજશ્રી પ્રદ્યુમનસિંહ જેઠવાનો સમાવેશ થાય છે। આરોપીનો પાસેથી ચોરી કરેલો મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યો છે, જેમાં તલ 7.552 ટન રૂપિયા કિંમત 13,51,178 તથા ધાણા પાવડર 5 ટન જેની કિંમત 2,62,500 રૂપિયા કુલ મળીને કુલ રૂપિયા 16 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જ્યારે ઈસબગુલની રિકવરીની પ્રક્રિયા હજી ચાલુ છે। આ સમય કાર્યવાહીમાં દરમિયાન મુન્દ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી। પોલીસે આરોપીઓની રિમાન્ડ પર વધુ તપાસ કરવામાં કહ્યું છે।